સુરત શહેરમાં બળાત્કારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાઈ રહ્યા છે અને કોર્ટ દ્વારા તેઓને ફાંસી સુધીની સજા પણ ફટકારવામાં આવી છે। તેમ છતાં પણ આજે પણ નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। વાત કરવાની છે ડિંડોલી વિસ્તારની। ડિંડોલી જેવા વિસ્તારમાં ધોરણ 5ની વિદ્યાર્થિનીને ઉપડી જઈ બળાત્કારની પ્રયાસ કરાયો હતો, જોકે વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકતા નરાધમ ભાગી છૂટ્યો છે અને વિદ્યાર્થિની બચી જવા પામી છે। સુરતમાં શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા પાસે દુકાન પર જતી ધોરણ 5ની વિદ્યાર્થિનીને ગલી બોય ઉપાડીને લઈ ગયા બાદ મામાના રૂમમાં શિકાર બનવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। લાચાર પિતાએ કહ્યું, રડતી આવેલી દીકરીને જોઈ હૃદય બેસી જવા પામ્યું હતું। દીકરીએ કહ્યું, પપ્પા, ગલીમાંથી કોઈ અંકલ મને ઉપાડી એના રૂમમાં લઈ ગયો હતો અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતાં મેં બૂમાબૂમ કરી દીધી હતી તો ભાગી ગયો। પપ્પા, મને ડર લાગે છે। પિતાએ દીકરીના મોઢે સાંભળેલી વ્યથા તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને આ બાબતની જાણ કરતાં જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। જોકે પોલીસે વાસના પીડિત હળપતિ યુવાન માનવ અશ્વિન રાઠોડને પકડી આગળની તપાસ હાથ ધરી છે। માસૂમના પિતાએ જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે, 4 સંતાનો અને પત્ની સાથે સુરતમાં રહે છે। કટલરીની દુકાન પોતે ચલાવી અમુક પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। 4 દીકરીઓમાં મોટી દીકરી સાથે મંગળવારની ઢળતી સાંજે ઘટના બનવા પામી છે। मैं पुलिस स्टेशन इसके लिए आया कि सर मेरी लड़की स्कूल से आई, उसके बाद खाना खा के गली से आ रही थी मेरे दुकान के पास। मेरी लारी चलती है सर, मैं लारी पे आ रही थी, इतने में एक लड़का आया, उसका हाथ पकड़ के ले गया, बोला तेरी मम्मी कहाँ है? तो वो लड़की ने बताया, बोले दुकान पे है। बोले इधर आ जा। उसने घर में लेके गया और दरवाज़ा बंद कर दी। दरवाज़ा बंद करके फिर उसने चूमा चाटी करने लगा। इतने मेरी लड़की रोने लगी। 10 साल की लड़की है, रोने लगी। वो रोने लगी। उसके बाद से उसने क्या किया कि दरवाज़ा बंद कर दिया फटाफट और फिर उसका पैंट खोल दिया। पैंट खोल दिया, इसके बाद से ज़ोर से लड़की जब चिल्लाने लगी तो छोड़ के वहीं का वहीं इसका भाग गया। वो जब लड़की आई मेरे पास ऐसा रोते रोते, मतलब बेटा क्या हुआ तेरे साथ? तो उसने बताया, पापा मेरे साथ ऐसा ऐसा हुआ है। मैं तुरंत दौड़ के उस रूम में गया जिस रूम में उसने बताई मेरे को। गया तो वहाँ कोई नहीं था। फिर मैं बोला कि वो लड़के का चेहरा पहचानती है तू? बोला हाँ मैं पहचानती हूँ। इतने में पुलिस को कॉल किया, पुलिस आई, फिर पूरी गली को टपास करने लगी। ढूंढते ढूंढते फिर घर में वो लड़का मिला, फिर पुलिस पकड़ के लाई है पुलिस स्टेशन। यही काम है। और मेरा सर मेन चीज़ ये है कि आज मेरी लड़की के साथ हुआ, कर और किसी लड़की के साथ नहीं। मेरी लड़की तो 10 साल की है, खाली छोटी सी बच्ची है, उसको ना समझ नादान है। लेकिन कल के डेट में और किसी की लड़की के साथ ऐसा ना हो, तो जो ये ऐसे हिम्मत करने वाले हैं उनको ऐसे दंड दिया जाए ताकि दोबारा ऐसा हिम्मत न करें। जानते नहीं, वो लड़के को तो मैं कभी नहीं जानता था सर। ये है कि मैं बगल में पास में रहता हूँ, मेरी दुकान है और वहाँ ये लोग गली में हल्ले में रहते ही हैं। तो मस्त मुश्किल से समझिए 200 मीटर समथिंग होगा। હાલ તો સુરતમાં નરાધમો સામે પોલીસે અને સાથે સાથે કાયદાએ પણ કડક પગલાંની ખાસ લેવાની શરૂઆત કરી છે અને ફાંસી સુધીની સજા ફટકારાઈ છે। તેમ છતાં આજે પણ નરાધમો બાળકોની શિકાર બનવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હાલ તો એક બાળકને શિકાર બનવાનો પ્રયાસ કરનારા નરાધમ માનવ અશ્વિન રાઠોડને પોલીસે ઝડપી પાડી સળિયા પાછો ધકેલી દીધો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।